ચાલો આજે આપણે 8501 માઇક્રોકન્ટ્રોલરની એક ખૂબ જ ખાસિયત વિશે વાત કરીએ ઇન્ટરપ્ટ્સ. આ એવી સિસ્ટમ છે જ્યાં નાની ચિપને એક જ સમયે ઘણા કામો સંભાળવાની એટલે કે મલ્ટીટાસ્કિંગ કરવાની એક ગુપ્ત શક્તિ આપે છે. તો ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે કામ કરે છે. તો આજના આ સેશનમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં ઇન્ટરપ્ટ એટલે શું એ સમજીશું. પછી એના જે 5 મુખ્ય સ્ત્રોત છે એની વાત કરીશું. એ પછી જોઈશું કે 8051 આ બધાને કેવી રીતે હેન્ડલ કરે છે. અને છેલ્લે એના જે માસ્ટર કંટ્રોલ્સ છે એના પર એક નજર નાખીશું. સારું, તો સૌથી પહેલો સવાલ, આ ઇન્ટરપ્ટ છે શું? એને સમજવા માટે એક બહુ જ સરસ ઉદાહરણ છે ડોરબેલનું. હા, બસ એ જ, આપણા ઘરની ડોરબેલ. વિચારો કે એક નાનકડી કમ્પ્યુટર ચિપ કોઈક લાંબી ગણતરીમાં વ્યસ્ત છે, એકદમ ધ્યાનથી પોતાનું કામ કરી રહી છે, અને અચાનક જ કોઈ એવી ઘટના બને જેને તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. તો હવે શું? એ ચિપ પોતાનું કામ અધૂરું મૂકીને પેલી નવી ઘટના પર કેવી રીતે ધ્યાન આપશે? બસ આનો જ જવાબ છે ઇન્ટરપ્ટ. ઇન્ટરપ્ટ એક સિગ્નલ જેવું છે, પેલી ડોરબેલની જેમ. જેવું સિગ્નલ મળે, માઇક્રોકન્ટ્રોલર તરત જ પોતાનું ચાલુ કામ ત્યાં જ રોકી દે છે. પછી એ ખાસ કામને પતાવવા માટે એક ખાસ ફંક્શન, જેને ISR યાની કે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન કહેવાય છે, એને ચલાવે છે. અને જેવું એ કામ પતે, પાછું પોતાના જૂના કામે લાગી જાય છે. સિમ્પલ. ઓકે, તો ઇન્ટરપ્ટ શું છે એનો આઈડિયા તો આવી ગયો. હવે ચાલો જોઈએ કે 8051 માઇક્રોકન્ટ્રોલરમાં કયા પ્રકારના ઇન્ટરપ્ટ્સ હોય છે. કુલ 5 મુખ્ય પ્રકાર છે. જો આ 5 અલગ અલગ કારણોસર આવે છે. એક છે એક્સટર્નલ ઇન્ટરપ્ટ 0, પછી ટાઈમર 0 ઓવરફ્લો, એક્સટર્નલ ઇન્ટરપ્ટ 1, ટાઈમર 1 ઓવરફ્લો, અને છેલ્લે સિરિયલ કમ્યુનિકેશન માટે, એટલે કે બહારથી કોઈ સિગ્નલ આવે, અંદરના ટાઈમર ભરાઈ જાય કે પછી ડેટાની આપ-લે થાય, આ બધી ઘટનાઓ ઇન્ટરપ્ટ પેદા કરી શકે છે. ચાલો, આ 5માંથી સૌથી પહેલાં વાત કરીએ ટાઈમર ઓવરફ્લો ઇન્ટરપ્ટ્સની. આ એવા ઇન્ટરપ્ટ છે જે 8051ની પોતાની અંદરની ઘડિયાળો સાથે જોડાયેલા છે. અહીંયા જે દેખાઈ રહ્યું છે તે સીધું ડેટાશીટમાંથી જ છે. એમાં સ્પષ્ટ લખ્યું છે કે ટાઈમર 0 ઇન્ટરપ્ટને ચાલુ કરવા માટે શું કરવું પડે. એના માટે 2 બિટ્સ ET0 અને EA એ બંનેને 1 પર સેટ કરવા જરૂરી છે. આ એની મુખ્ય શરત છે. અને સૌથી મહત્વની વાત એ છે કે ટાઈમર 0 અને ટાઈમર 1 બંને એક જ રીતે કામ કરે છે. જ્યારે પણ એમનું કાઉન્ટર ભરાઈ જાય એટલે કે ઓવરફ્લો થાય, અને જો એમનો ઇનેબલ બીટ એટલે કે ET0 કે ET1 ચાલુ હોય તો તરત જ ઇન્ટરપ્ટ જનરેટ થાય છે, અને સાથે એક ફ્લેગ TF0 કે TF1 એ પણ સેટ થઈ જાય છે. સારું, ટાઈમરની વાત તો થઈ ગઈ. હવે આગળ વધીએ એક્સટર્નલ ઇન્ટરપ્ટ્સ તરફ. આ એવા ઇન્ટરપ્ટ્સ છે જે બહારની દુનિયામાંથી આવતા સિગ્નલો પર કામ કરે છે, જેમ કે કોઈ બટન દબાવે કે કોઈ સેન્સર સિગ્નલ આપે. 8051માં 2 એક્સટર્નલ ઇન્ટરપ્ટ છે, INT0 અને INT1. બંનેનું કામ લગભગ સરખું જ છે. ફરક માત્ર એટલો છે કે INT0 માટે પિન નંબર 12 છે અને INT1 માટે પિન નંબર 13 છે. એમને ચાલુ કરવાના બિટ્સ પણ અલગ છે, EX0 અને EX1. અને એ કઈ રીતે ટ્રિગર થશે એમના માટે પણ અલગ બિટ્સ છે, IT0 અને IT1. હવે આ ટ્રિગર પ્રકાર શું છે? એ બહુ રસપ્રદ છે. આનાથી આપણે નક્કી કરી શકીએ છીએ કે ઇન્ટરપ્ટ ક્યારે આવવું જોઈએ. એક વિકલ્પ છે લેવલ ટ્રિગર, મતલબ જ્યાં સુધી સિગ્નલ લો રહે ત્યાં સુધી ઇન્ટરપ્ટ આવતો રહે. બીજો વિકલ્પ છે એજ ટ્રિગર, મતલબ જ્યારે સિગ્નલ હાઈથી લો થાય બસ એક જ ક્ષણે ઇન્ટરપ્ટ આવે. આનાથી ઘણો કંટ્રોલ મળે છે. ઓકે, હવે આવીએ આપણા 5મા અને છેલ્લા ઇન્ટરપ્ટ પર. આ છે સિરિયલ ઇન્ટરપ્ટ. આનું કામ છે કમ્યુનિકેશન, એટલે કે ડેટાની આપ-લે સંભાળવાનું. આ સિરિયલ ઇન્ટરપ્ટની એક મજાની વાત છે. આમાં 2 અલગ અલગ ઘટનાઓ માટે એક જ ઇન્ટરપ્ટ છે. એક, જ્યારે કોઈ નવો ડેટા આવે ત્યારે RI એટલે કે રિસીવ ફ્લેગ સેટ થાય, અને બીજું, જ્યારે ચિપ ડેટા મોકલવા માટે તૈયાર હોય ત્યારે TI એટલે કે ટ્રાન્સમિટ ફ્લેગ સેટ થાય. ગમે તે ફ્લેગ સેટ થાય, ઇન્ટરપ્ટ તો એક જ આવશે. એટલે કોડમાં આપણે જાતે ચેક કરવું પડે કે ભાઈ RI સેટ થયું છે કે TI, જેથી ખબર પડે કે ડેટા આવ્યો છે કે મોકલવાનો છે. સારું, તો હવે આપણી પાસે 5 અલગ અલગ ઇન્ટરપ્ટ છે.
પણ 8051ને કેવી રીતે ખબર પડે કે કયો ઇન્ટરપ્ટ આવ્યો છે અને એના માટે શું કરવાનું છે? ચાલો એનું મેનેજમેન્ટ સિસ્ટમ સમજીએ. જ્યારે કોઈ ઇન્ટરપ્ટની ડોરબેલ વાગે ત્યારે 8051ને કેવી રીતે ખબર પડે કે કયો દરવાજો ખોલવાનો છે? મતલબ કે કયા ઇન્ટરપ્ટ માટે કયો પ્રોગ્રામ ચલાવવાનો છે એને કઈ રીતે ખબર પડશે? આનો જવાબ છે ઇન્ટરપ્ટ વેક્ટર ટેબલ. આ એક ફિક્સ્ડ એડ્રેસની લિસ્ટ છે. જેમ કે અહીં જોઈ શકાય છે, દરેક ઇન્ટરપ્ટ માટે એક ચોક્કસ મેમરી એડ્રેસ પહેલેથી જ નક્કી કરેલું છે. એટલે જેવો કોઈ ઇન્ટરપ્ટ આવે, માઇક્રોકન્ટ્રોલર સીધો જ એના નક્કી કરેલા એડ્રેસ પર કૂદી જાય છે. એકદમ સરળ અને અસરકારક વ્યવસ્થા. પણ એક મિનિટ, જો એક સાથે 2 ઇન્ટરપ્ટ્સ આવી જાય તો? જો 2 ડોરબેલ એક સાથે વાગે તો? ચિપ કોણે પહેલા હેન્ડલ કરશે? આના માટે એક પ્રાયોરિટી સિસ્ટમ હોવી જોઈએ, ખરું ને? અને બિલકુલ 8055માં એવી સિસ્ટમ છે. એની એક ડિફોલ્ટ પ્રાયોરિટી લિસ્ટ છે. આ લિસ્ટ પ્રમાણે સૌથી ઉચ્ચ પ્રાયોરિટી એક્સટર્નલ ઇન્ટરપ્ટ 0 INT 0 ની છે. એ પછી ટાઈમર 0, પછી એક્સટર્નલ ઇન્ટરપ્ટ 1, પછી ટાઈમર 1 અને સૌથી છેલ્લે સિરિયલ ઇન્ટરપ્ટ. એટલે કે જો INT 0 અને ટાઈમર 0 એક સાથે આવે તો પહેલા INT 0નું કામ થશે. ચલો હવે આપણે આ આખી પઝલના છેલ્લા ટુકડા પર આવીએ છીએ. એ છે કે આ બધી સિસ્ટમને આપણે કંટ્રોલ કેવી રીતે કરી શકીએ? એના માટે કઈ સ્વિચો છે? આના માટે મુખ્યત્વે 2 રજિસ્ટર્સ છે. પહેલું છે IE એટલે કે ઇન્ટરપ્ટ ઇનેબલ રજિસ્ટર. આનાથી આપણે કયા ઇન્ટરપ્ટને ચાલુ રાખવો છે અને કયાને બંધ એ નક્કી કરી શકીએ છીએ. આની અંદર એક માસ્ટર સ્વિચ પણ છે, EA બીટ. જો એ જ બંધ હોય તો કોઈ ઇન્ટરપ્ટ કામ નહીં કરે. અને બીજું રજિસ્ટર છે IP એટલે કે ઇન્ટરપ્ટ પ્રાયોરિટી રજિસ્ટર. આનાથી આપણે પેલી ડિફોલ્ટ પ્રાયોરિટીને બદલી પણ શકીએ છીએ. અને આ બહુ મહત્વની વાત છે. જ્યારે પણ 8051 ચિપ ચાલુ થાય એટલે કે રીસેટ થાય ત્યારે એ એકદમ સલામત સ્થિતિમાં હોય છે. એના IE અને IP રજિસ્ટરની જે ડિફોલ્ટ વેલ્યુ હોય છે એના કારણે બધા જ ઇન્ટરપ્ટ્સ બંધ હોય છે અને બધાની પ્રાયોરિટી પણ લો હોય છે. એટલે કે જ્યાં સુધી આપણે કોડ લખીને કોઈ ઇન્ટરપ્ટને જાણી જોઈને ચાલુ ન કરીએ ત્યાં સુધી કોઈ ઇન્ટરપ્ટ આવશે નહીં. તો ઇન્ટરપ્ટ્સને સમજવાનો અર્થ એ છે કે આપણે ફક્ત લાઇન બાય લાઇન કોડ ચલાવવાથી આગળ વધી રહ્યા છીએ. આનાથી એવી સિસ્ટમ્સ બનાવી શકાય જે વાસ્તવિક દુનિયાની ઘટનાઓ પર તરત જ પ્રતિક્રિયા આપી શકે. એક એવી સિસ્ટમ જે ખરેખર સ્માર્ટ અને કાર્યક્ષમ હોય. તો હવે વિચારો, આ શક્તિનો ઉપયોગ કરીને શું બનાવી શકાય?